નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સરકારી કર્મચારીઓની થઈ ગઈ બલ્લે બલ્લે, કારણ કે હવે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદ રિટાયરમેન્ટ જે ફંડ છે તેને મેનેજ કરવું સરળ બની ગયું છે। તો વાત કરીશું આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારે કઈ સિસ્ટમ દ્વારા જે છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય કે રાજ્ય સરકારના કર્મચારીઓ હોય તેમને રિટાયરમેન્ટ બાદ રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ ફંડ મેનેજ કરવાનું સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે કયા પગલાં જે છે તે ભર્યા છે અને કઈ જે છે તે બાબતને લઈ અને કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા યુઝર હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારી એટલે કે કેન્દ્ર સરકારના 49 લાખ કરતાં વધારે તેમજ વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે રિટાયરમેન્ટ ફંડ મેનેજ કરવાનું સરળ બનાવવાની જે છે તે પદ્ધતિ હાથ ધરવામાં આવી છે। આનાથી સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે થઈ ગઈ છે। તો વાત કરીશું કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં 2 નવા રોકાણ વિકલ્પો આપવાની જાહેરાત કરવામાં આવી છે। જાણો આ કયા કયા વિકલ્પો છે નવા। તો વાત કરીશું તો કેન્દ્ર સરકાર દ્વારા ગત શુક્રવારે તેના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં 2 નવા રોકાણ વિકલ્પો આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ વિકલ્પ હેઠળ સરકારી કર્મચારીઓ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની જેમ જ એનપીએસ અને યુપીએસમાં વધુ વિકલ્પોનો લાભ લઈ શકશે। આ નિર્ણય બાદ કર્મચારીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે, કારણ કે કેન્દ્ર સરકાર પાસે હવે કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા હતા, જેના પર સરકારે ગત શુક્રવારે મહોર લગાવી દીધી છે। શું છે નવી પેન્શન યોજના? તો નાણાં મંત્રાલય દ્વારા એનપીએસ અને યુપીએસ યોજનામાં 2 નવા રોકાણ વિકલ્પોને મંજૂરી આપવામાં આવી છે। આ હેઠળ લાઈફ સાયકલ અને બેલેન્સ્ડ લાઈફ સાયકલ સ્કીમની શરૂઆત થઈ છે। આ ફેરફાર પર નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ નવા વિકલ્પોથી કર્મચારીઓને તેના રિટાયરમેન્ટનું આયોજન કરવામાં પહેલાં કરતાં વધુ સરળતા મળશે, સાથે જ કર્મચારીઓ તેમની જરૂરિયાતો અનુસાર રિટાયરમેન્ટ ફંડનું સંચાલન કરી શકશે, જેનો સીધો અર્થ એ છે કે કર્મચારીઓ તેમના રિટાયરમેન્ટ પ્લાનને વધુ ફ્લેક્સિબિલિટી સાથે મેનેજ કરી શકશે। રોકાણ વિકલ્પોમાં શું સુવિધા મળશે? તો નવા વિકલ્પોની વાત કરીએ તો લાઈફ સાયકલ રોકાણ વિકલ્પની પસંદગી કરવા પર ઇક્વિટીમાં મહત્તમ 25% રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવશે। આ રોકાણ કર્મચારીની 35 વર્ષની ઉંમરથી લઈ અને 55 વર્ષની ઉંમર સુધી ધીમે ધીમે ઓછું થતું જશે। જ્યારે બેલેન્સ્ડ લાઈફ સાયકલ રોકાણ વિકલ્પની વાત કરીએ તો તેમાં ઇક્વિટીમાં રોકાણ 45 વર્ષની ઉંમરથી ઘટાડવાનું શરૂ થઈ જશે। જો કર્મચારી ઈચ્છે છે તો તેનાથી વધુ સમય માટે પણ પોતાના રિટાયરમેન્ટ ફંડને ઇક્વિટીમાં રહેવાનો અવસર આપી શકે છે। આ નવા રોકાણ વિકલ્પોથી કર્મચારીઓનો તેમના રોકાણ વિકલ્પો પર વધુ નિયંત્રણ રહેશે। તેઓ પોતાના હિસાબે પોતાના રિટાયરમેન્ટને વધુ સારી રીતે જે છે તે ફંડને મેનેજ કરી શકશે। આમ સરકાર દ્વારા કર્મચારીઓ માટે એનપીએસ અને યુપીએસના જે રોકાણ છે તેના માટે વધુ 2 વિકલ્પો આપવામાં આવ્યા છે અને આ વિકલ્પોના કારણે સરકાર દ્વારા જે છે તે હવે કર્મચારીઓને લાઈફ સાયકલ અને બેલેન્સ્ડ લાઈફ સાયકલ નામની 2 નવી સ્કીમો ચાલુ કરી અને કર્મચારીઓને પોતાના જે નિવૃત્તિ સમયે જે રિટાયરમેન્ટ ફંડ છે તેને તેઓ ચાલુ નોકરી દરમિયાન વધુ સારી રીતે જે છે તે મેનેજ કરી શકે, તે માટે આ 2 નવા વિકલ્પો, એક લાઈફ સાયકલ અને બીજું બેલેન્સ્ડ લાઈફ સાયકલ જે છે તે સ્કીમની શરૂઆત આ એનપીએસ અને યુપીએસ ધારકો માટે કરવામાં આવી છે। આનાથી કર્મચારી પોતાના નિવૃત્તિ ફંડનું જાતે જ મેનેજ કરી શકશે અને નિવૃત્તિ સમયે વધુને વધુ જે છે તે ફંડ મેળવી અને પોતાનું જે નિવૃત્તિ રિટાયરમેન્ટ લાઈફ છે તેને શાંતિથી ભોગવી શકે છે। તો કર્મચારીઓ માટે સરકારે બહુ મહત્ત્વની જાહેરાત કરી છે। જય હિન્દ, અસ્તુ।